નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી 2026ની શારીરિક કસોટી માટેના કોલ લેટર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શારીરિક કસોટી માટેના કોલ લેટર તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે પહેલા કોની શારીરિક કસોટી લેવામાં આવશે, પોલીસ કોન્સ્ટેબલની કે પીએસઆઈની. ઘણા બધા ઉમેદવારોના મનમાં આ મોટો પ્રશ્ન છે કે પહેલા પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી આવશે કે કોન્સ્ટેબલના ઉમેદવારોની. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી અફવાઓ જે છે એ ફેલાઈ રહી છે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારોની જે છે એ શારીરિક કસોટી પહેલા લેવામાં આવશે. તો આપણે એ પણ જોઈશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને જે એની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. એ પ્રમાણે જાહેરાત ક્રમાંક GPRB/2025-1 અન્વયે પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી જે છે એ તારીખ 21/1/2026 રોજથી શરૂ થનાર છે. એના કોલ લેટર તમે તારીખ 12/1/2026 બપોરે 2 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો. તો 12/1/2026 બપોરે 2 વાગ્યા પછીથી તમે શારીરિક કસોટીના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશો. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે જે છે એ ઓજસની વેબસાઇટ પર જવાનું છે. તો હવે હું તમને ઓજસની વેબસાઇટ પર લઈ જઈને બતાવું છું કે તમે કોલ લેટર જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો. તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલની અંદર ઓજસ લખીને સર્ચ કરી દેવાનું છે. તો જે સૌપ્રથમ વેબસાઇટ આવશે તમારે એના પર પહોંચી જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. અહીંયા તમારા સામે અલગ અલગ ઓપ્શન જે છે એ જોવા મળી રહ્યા છે. તો અહીંયા તમારે તમને જે અહીંયા કોલ લેટર/પ્રેફરન્સીસનો જે આ ઓપ્શન જોવા મળી રહ્યો છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એ ઓપ્શન પર ક્લિક કરશો તમારા સામે ફરીથી જે છે એ બે ઓપ્શન ખુલી જશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી/મેઇન્સ એક્ઝામ કોલ લેટર. તો તમારે સિમ્પલી જે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ પ્રમાણે તમારા સામે જે છે એ ચાર ઓપ્શન આવી જશે. પહેલો છે સિલેક્ટ જોબ, એના પછી છે કન્ફર્મેશન નંબર અને એના પછી છે ડેટ ઓફ બર્થ અને પછી તમારે જે અહીંયા કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એવો ને એવો અહીંયા નાખી દેવાનો છે. તો તમારે સિલેક્ટ જોબની અંદર જે છે એ શું કરવાનું છે, અત્યારે તમે અહીંયા જોઈ શકો છો તમને જે છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના કોલ લેટર જે છે એ દેખાડતા નથી. તો તમારે સિમ્પલી શું કરવાનું છે, તારીખ 12 તારીખ પછી જે છે એ તમે 2 વાગ્યા પછી અહીંયા જોશો તો તમને જે છે એ GPRB/2025/1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરના કોલ લેટર આ પ્રમાણેનું જે છે એ ઓપ્શન જોવા મળી જશે. તમારે એના પર ક્લિક કરવાનું છે. એના પછી તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે અને કેપ્ચા કોડ નાખી અને તમે પ્રિન્ટ કોલ લેટર પર જે છે એ ક્લિક કરી દેશો તો તમારા કોલ લેટર જે છે એ પ્રિન્ટ થઈ અને તમારા સામે જે છે એ આવી જશે. તો આ રીતે જે છે એ તમારો કોલ લેટર તમે જે છે એ 12 તારીખે 2 વાગ્યા પછીથી જે છે એ ડાઉનલોડ કરી શકશો. તો હવે આપણે વાત કરીએ કે પહેલા શારીરિક કસોટી કોની લેવામાં આવશે. તો જનરલી જ્યારે પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજવામાં આવે છે ત્યારે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પહેલા લેવામાં આવે છે. એના પછી જે છે એ જે ઉમેદવારોએ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભર્યું હોય એમની શારીરિક કસોટી લેવામાં આવે છે અને અંતમાં જે ઉમેદવારોએ ફક્ત પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભર્યું હોય એમની જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે. આ વખતે પણ એવું જ કરવામાં આવશે. પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી જે છે એ પહેલા લેવામાં આવશે. એના પછી જે છે એ જે ઉમેદવારોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભર્યું છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે અને અંતમાં જે ઉમેદવારોએ ફક્ત કોન્સ્ટેબલ માટે ફોર્મ ભર્યું છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે. આવતીકાલે જ્યારે કોલ લેટર આવશે ત્યારે આપણને કન્ફર્મ થઈ જશે કે આ રીતે જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેના જે કોલ લેટર જાહેર કરવામાં આવે છે એ તમે કેવી રીતે જોઈ શકો છો. સાથે સાથે આપણે એ પણ જોયું કે પહેલા કોની શારીરિક કસોટી લેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.